હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો ઉનાળાની ગરમીમાં રોજ બનાવીને પી શકાય તેવું હેલ્ધી ખાંડ વગરનું ખાટું મીઠું કાચી કેરીનું હું અહીંયા શરબત બનાવીશ। અને હા, આ શરબત છે એ એકદમ સુગર ફ્રી શરબત છે અને ડાયટ માટે પણ ખૂબ જ એવું ઉપયોગી છે। જો તમારા ઘરે ગરમીમાં મહેમાન આવે તો તમે પણ આ કાચી કેરીનું શરબત એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો। જો વિડીયો પસંદ આવે તો મારા આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। કાચી કેરીનું શરબત બનાવવા માટે મેં અહીંયા 2 મોટી કાચી કેરી લઈ લીધી છે। અને હા, કાચી કેરી હોય છે એકદમ ઢીલી અને થોડી પાકી હોય એવી નહીં લેવાની, એકદમ કઠણ અને કાચી કેરી હોય એવી જ તમારે પસંદ કરવાની। તો વજનમાં જોઈએ તો 500 ગ્રામ જેવી આ કાચી કેરી મેં લઈ લીધી છે। તો બંને કેરીની પહેલાં તો આપણે છાલ ઉપરથી દૂર કરી દઈશું। ગરમીની શરૂઆત થાય એટલે માર્કેટમાં કાચી કેરી પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહેતી હોય છે। તો મેં કાચી કેરીમાંથી ઘણી બધી અલગ અલગ રેસીપી બનાવી છે, એ પણ તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે। આ રીતે બંને કેરી છે એની છાલ દૂર કરી, વચ્ચેથી ટુકડા કરી અને જે ગોટલાનો ભાગ આવે છે એ આપણે નીકાળી દેવાનો છે। તો બંને કેરીમાંથી ગોટલાનો ભાગ દૂર કરી અને આ રીતે મોટા મોટા આપણે ટુકડા કરી દેવાના છે। પ્રોપર એવા કોઈ નાના એવા ટુકડા આપણે નથી કરવાના। તો કેરીના આ રીતે ટુકડા કરી કેરીને આપણે બાફવાની છે, પરંતુ હું અહીંયા કુકરમાં નથી બાફવાની। આ રીતે કઢાઈ રાખી દીધી છે, પાણી રાખી સ્ટેન્ડ રાખી દીધું છે અને ઉપર આ રીતે કાણાવાળી આપણે પ્લેટ રાખી દઈશું। હું અહીંયા વરાળે કેરીને બાફવાની છું। તો આ રીતે બધી જ કેરી અંદર આપણે પહેલાં તો ટુકડા જે કર્યા છે એ બધા જ ગોઠવી દઈશું। જો તમારે કુકરમાં બાફવું હોય તો થોડું એવું પાણી એડ કરી અને તમે બાફી શકો છો। તો ઢાંકી 5 મિનિટ માટે ગેસની ફ્લેમ ફૂલ કરી અને આપણે બાફવા દઈશું। તમે આ રીતે બાફશો એટલે એકદમ નેચરલ એવો ટેસ્ટ તમારો શરબતનો આવશે। 5 મિનિટ પછી આપણે ચેક કરીશું તો જોઈને ખબર પડી જાય કે કેરી આપણી બધી જ સરસ એવી બફાઈ ગઈ છે। મેં ચાકુ લગાવી, તમે જોઈ શકો છો કેરી આપણી સરસ એવી બફાઈ ગઈ છે। ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી દઈશું અને આ રીતે કાણાવાળા જારમાં લઈ લઈશું અને બધો જ પલ્પ કેરીનો આપણે નીકાળી દઈશું। આ રીતે ચમચાની મદદથી તમે સ્પીડલી આ રીતે કરશો એટલે બધો જ પલ્પ સરસ એવો નીચે ઉતરી જશે અને ઉપર છાલનો ભાગ હશે, કંઈક રહી ગયો હશે એ ઉપર રહી જશે। તો જરાય પણ આપણે અંદર પાણી એડ નથી કરવાનું, બસ એમ જ આપણે આ રીતેનો પલ્પ નીકાળવાનો છે। તો સરસ એવો કેરીનો પલ્પ નીકળીને રેડી થઈ ગયો છે। તો આ પલ્પને હું અહીંયા એક મોટા બાઉલમાં પહેલાં તો લઈ લઈશ। મોટા બાઉલમાં આ રીતે પલ્પ લઈ અને મેં અહીંયા એક પ્લેટમાં ગોળ લઈ લીધો છે અને ગોળનું મેં અહીંયા કોઈ માપ નથી લીધું। જો વધારે ખટાશ કેવું લાગે તો તમે પાછળથી પણ ગોળ ઉમેરી શકો છો, થોડો એવો ઝીણો કે આ રીતે સોફ્ટ કરી અને ગોળ મેં અહીંયા દેશી લીધો છે। તમે કોઈ પણ ગોળ લઈ શકો છો। ગોળને આપણે અંદર એડ કરી દઈશું। ગોળ એડ કરી ટેસ્ટ અનુસાર આપણે અંદર મીઠું એડ કરીશું, 1/2 ટેબલ સ્પૂન સંચળ પાવડર એડ કરીશું, 1 ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને 1/2 ટેબલ સ્પૂન જેવો કાળા મરીનો આપણે પાવડર અંદર એડ કરી દઈશું। શરબતને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા ફુદીનાના પાન લઈ લીધા છે અને આ પાન છે એ થોડા હાથ વડે આપણે આ રીતે મસળી દઈશું એટલે સરસ એવી ફ્લેવર પણ શરબતમાં આવે અને ટેસ્ટ પણ સરસ એવો આવે। તો આ રીતે હાથ વડે થોડા એવા મસળી અને બધા જ પાન આપણે અંદર એડ કરી દઈશું। બધું જ એડ કરી અને ચમચાની મદદથી હું અહીંયા બધું જ સરસ એવું મસાલા અંદર મિક્સ થાય એ રીતે મિક્સ કરી દઈશ। હું અહીંયા બાઉલમાં જ શરબત બનાવું છું અને આ રીતે જ મિક્સ કરીશ, પરંતુ જો તમારે મિક્સરમાં બધું જ પલ્પ મિક્સ કરી અને પછી શરબત બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો। તમારે એકદમ નેચરલ સ્વીટનેસ શરબતમાં લાવી હોય તો તમે ખજૂરનો પણ ઉપયોગ ગોળની જગ્યાએ કરી શકો છો। બધું સરસ એવું મિક્સ થઈ જાય એટલે અંદર 2 ગ્લાસ ભરી એકદમ ઠંડુ એવું પાણી એડ કરી દઈશું। મેં મિક્સરમાં ક્રશ નથી કર્યું એટલે ગોળ પીગળતા થોડી એવી વાર લાગશે। જો મિક્સરમાં ક્રશ કરેલું હોય તો ઝટપટ એવું શરબત બનીને તૈયાર થશે, પરંતુ હું અહીંયા એકદમ નેચરલ સ્વાદ સાથે ટેસ્ટ સાથે શરબત બનાવવાની છું। જો તમારે બધી જ કેરીનો પલ્પ જે નીકાળ્યો હોય અને એનો શરબત ન બનાવવો હોય તો પલ્પને તમે ફ્રીઝરમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો અને જ્યારે પણ શરબત પીવું હોય ત્યારે તમે બનાવીને પી શકો છો। થોડું એવું જાડું હતું એટલે મેં થોડો અડધો ગ્લાસ પાણી ફરીથી એડ કર્યું અને ફરીથી આપણે મિક્સ કરીશું। હજી થોડો એવો ગોળ પીગળ્યો નથી, આ રીતે હલાવતા રહીશું એટલે બધો જ ગોળ સરસ એવો અંદર પીગળી જશે।
તો હું તમને બતાવું કે તમે જોઈ શકો છો કે સરસ એવો ગોળ અંદર પીગળી ગયો છે ને આપણું એકદમ હેલ્ધી અને નેચરલ ટેસ્ટ સાથેનું શરબત તૈયાર થયું છે. તો એને એક સર્વિંગ ગ્લાસમાં આપણે લઈ લઈશું. તો ઉનાળાની ગરમીમાં રોજ બનાવીને પી શકાય તેવું ખાંડ વગરનું અને એકદમ સુગર ફ્રી એવું ખાટું મીઠું કાચી કેરીનું શરબત આપણું બનીને રેડી થઈ ગયું છે. એકદમ ઠંડુ એવું બનાવવા માટે થોડા એવા આઈસ ક્યુબ આપણે અંદર એડ કરી દઈશું. તો ટેસ્ટી એવું આપણું શરબત બનીને રેડી થઈ ગયું છે. તો અત્યારે મળતી કાચી કેરીમાંથી તમારા ઘરે આવતા મહેમાનો માટે એકવાર મારી આ રેસીપીથી શરબત બનાવીને એમને પીવડાવજો. ખૂબ જ એવું એમને ટેસ્ટી લાગશે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી